અમદાવાદના ભારતી આશ્રમનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। લંબે નારાયણ આશ્રમમાં સંતોની બેઠક યોજાઈ। કોળી અને ક્ષત્રિય સમાજે ઋષિ ભારતી બાપુને ટેકો જાહેર કર્યો છે। વિશ્વેશ્વરી ભારતી અને ઋષિ ભારતી બાપુએ મોટા ખુલાસા કર્યા। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે બાપુની મેં દિવસ રાત જોયા વિના સેવા કરી છે। આ જમીનનો નહીં, અસ્તિત્વનો વિવાદ છે। ઋષિ ભારતી બાપુ જે આક્ષેપો થઈ રહ્યા છે એની સ્પષ્ટતા માટે આ બેઠક છે। ઋષિ ભારતી બાપુએ કહ્યું અને રૂમ માતાજીનો હતો એવી પણ એમને સ્પષ્ટતા કરી। મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા એ ખોટા છે। વિશ્વેશ્વરી ભારતી માતા સગા ભાઈની દીકરી હોવાનો વિશ્વેશ્વરી ભારતી માતાજીનો દાવો પણ છે અને મારા પર જે આક્ષેપો થયા એ બાદ મને ખૂબ દુઃખ થયું। વિશ્વેશ્વરી ભારતી માતાજીએ કહ્યું એ પણ કહ્યું કે હું તમામ આશ્રમમાં રહેવા માટે હકદાર છું। આ આશ્રમમાં બાપુ મને બેસાડીને ગયા છે। તો ઋષિ ભારતી બાપુને બદનામ કરાતા હોવાનું વિશ્વેશ્વરી ભારતી માતાજીના આરોપ છે। અમારી એકતા અહીંયા બેઠી છે। એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે। આના પપ્પા અત્યારે નથી। જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા। તો આ એક નિરાધાર બાળક કહેવાય। શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે। ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે। તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં। અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે। અને ગુરુ છે એ પિતા સમાન છે। અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજું ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે। અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે અને એ બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં। અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે, તો હું કોઈ ખરાબ કામ નથી કરવી। જેના મા બાપ ન હોય એ આશ્રમો જ મોટા થતા હોય। હંમેશા સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે। તો નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ, જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો એવું તમે પરિવારમાં રાખો ને કે 2 સભ્યો હોય કે 5 સભ્યો, તે બધા દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો। જો આ દ્રષ્ટિ આવી હરિયાણ ભારતી બાપુમાં તો હું કહું આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે। બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે, હજુ પણ અપ થઈ શકે છે। અને આજે તમે જો મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી, આશ્રમ માટે સંત નથી। સંતો હંમેશા ચલતા ભલા। તો કોળી અને ક્ષત્રિય સમાજે ઋષિ ભારતી બાપુને આ અંગે ટેકો પણ જાહેર કર્યો છે। વિશ્વેશ્વરી ભારતી અને ઋષિ ભારતીએ મોટા ખુલાસા કર્યા।